નમસ્કાર મિત્રો કાયમી શિક્ષક ભરતીમાં પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુદ્દેનું એક કોલ રેકોર્ડિંગ છે એ આપણને મળ્યું છે. ક્યાં સુધીમાં આવી શકે છે પીએમએલ અને શું છે કોલ રેકોર્ડિંગનું સત્ય, તો વિગતવાર માહિતી આપવાનું છું. વિડીયો અંત સુધી નિહાળજો. 3 મિનિટનો વિડીયો છે જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવાર દ્વારા ફોન કરવામાં આવ્યો છે અને સામેથી શું આપણને જવાબ મળ્યો છે જુઓ માહિતી, અને વિડીયો તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ અવશ્ય શેર કરવાનું ભૂલશો નહીં. આપણે વિદ્યા સમીક્ષા ગાંધીનગરથી બોલો. સરજી, આપણે વિદ્યા સહાયકનું પીએમએલ ક્યારે જાહેર થઈ છે, થોડીક માહિતી આપશો સાહેબ? વેબસાઇટ જોતા રહેવાનું. વેબસાઇટ હા, પણ તોય અંદાજ તો આપો કે આ તારીખ આજુબાજુ જાહેર થશે. નહીં, અંદાજ નહીં કહી શકું. એમ નહીં, અત્યારે સાહેબ આમ જોવો તો તલાટી હોય કે આ ફોરેસ્ટની બધાની એક્ઝામો લેવાની પછી અને નિમણૂક પત્ર પણ આપી દીધા સાહેબ, પણ આ વિદ્યા સહાયકનું શિક્ષણ સહાયકનું કંઈક થોડીક માહિતી આપો તો સારું સાહેબ. એટલે વેબસાઇટ જોતા રહેવાનું, વેબસાઇટ પર આવશે. પણ તો એક અંદાજ તો તમે આપો, તમારી પાસે જ બધી માહિતી હોય સાહેબ થોડી. નહીં, ના હોય એવો અંદાજ નથી. આમાં જયારે મુકાય ત્યારે ફાઇનલ વેબસાઇટ પર જ મુકાય. હો, જાન્યુઆરી આજુબાજુ કઈ મુકાય છે સાહેબ? એવું નહીં કહી શકું હું તમને. આ જિલ્લા પસંદગી આપણે જે જિલ્લા ફેરબદલી ત્યાં પૂરું થાય પછી મુકાય છે, કઈ થોડુંક માહિતી? એટલે તમારે વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવાનું, જયારે પણ મુકાશે વેબસાઇટ ઉપર મુકાશે. એટલે આમાં કેવું સાહેબ, આમાં કે આપણે જો પોલીસ ભરતીમાં જુઓ તો આપણે હસમુખ સાહેબ આપણે બધી ડિટેલ જે કાંઈ હોય એ ઉમેદવારોને જાણ કરે, તો તમે થોડીક જાણ તો કરી શકો ને સર? હા, એટલે પણ જે ઓફિશિયલ જે ન્યૂઝ હોય ને અમે વેબસાઇટ પર જ મૂકી દઈએ. હા, પણ વેબસાઇટમાં મૂકો વાત સાચી, પણ થોડીક જે કાંઈ માહિતી હોય તો થોડુંક અમને શું છે ઉમેદવારો થોડીક રાહત રહે સાહેબ. વાત તમારી સાચી છે, પણ અમારે વિદ્યા સહાયક ભરતીમાં જે પણ કઈ ન્યૂઝ હોય કે જે પણ કઈ આગળ વધવાની હોય પ્રક્રિયા, એ પણ તમામ વસ્તુ ત્યાં વેબસાઇટ પર મૂકવામાં આવે છે. એટલે નિયમિત રીતે તમારે વેબસાઇટ જ જોવી પડે. બરાબર? હા, તો થોડીક આમ ડિટેલ તો આપો સાહેબ કે આમ જાન્યુઆરી આજુબાજુ કે ફેબ્રુઆરી કઈ ક્યારે આવશે, થોડીક માહિતી આપો ને તો અમારા ઉમેદવારોને થોડીક આમ શાંતિ રહે સાહેબ, નકર બહુ ઉમેદવારોને ચિંતા થાય. એટલે વેબસાઇટ જોવાની, ચિંતા કઈ કરવાની જરૂર નથી. તો આમ અંદાજ તો આપો કે આ બાજુ પીએમએલ આવી જશે એવું. અંદાજ નહીં આપી શકું હું તમને, એમ તો કહું છું. તો મિત્રો આગળથી આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ વેબસાઇટ ચેક કરતા રહેજો. વેબસાઇટ તો આપણે ચેક કરીએ છીએ, પરંતુ એક જે કહેવામાં આવે કે આપણને સામેથી કંઈ ડિસિઝન મળ્યું નથી, તો વેબસાઇટ હવે આપણે ચેક કરતા રહીશું.